વડોદરામાં કાપડનો વેપાર કરતા જિયાઉલ રહેમાન હનીફભાઈ કચ્છીનું રેશન કાર્ડ ખોવાઈ ગયું, જેથી નવું રેશન કાર્ડ કાઢવા માટે ગત સોમવારે તેઓ નર્મદા ભવન સ્થિત કચેરીએ પહોંચ્યા. બપોરે 12 થી 2 વાગ્યા સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ તેમનો નંબર પણ આવ્યો, ત્યારે ખબર પડી કે તેમનું રેશન કાર્ડ બંધ થઈ ગયું છે, જેથી ત્યાં હાજર કર્મચારીએ નવું રેશન કાર્ડ કાઢવા માટે બીજું ફોર્મ ભરવાનું જણાવ્યું. જો કે બીજી ફોર્મ ભરીને ફરીથી લાઇનમાં ઊભા રહેલા યુવકને રેશન કાર્ડને લગતી કામગીરી પૂરી થઈ ગઈ હોવાથી બીજા દિવસે આવવાનું જણાવવામાં આવ્યું. જિયાઉલ રહેમાન મંગળવારે સવારે 11 વાગે ફરી નર્મદા ભવન પહોંચી ગયા અને બપોરે 1:15 વાગે તેમનો નંબર આવતા ફોર્મની એન્ટ્રી કરી હતી. તે સમયે કાઉન્ટર પર પહોંચતા ત્યાં હાજર કર્મચારીએ કહ્યું કે સિસ્ટમમાં તો તમારા પિતાને મૃત વ્યક્તિ બતાવી રહ્યા છે. આ સાંભળીને પુત્રને થોડો આંચકો લાગ્યો. તેણે કહ્યું કે સાહેબ, મારા પિતા તો જીવિત છે અને હાલમાં ઘરે બેઠા છે, તેમજ તેમના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ એક્ટિવ છે. પિતાના તમામ ડોક્યુમેન્ટ પણ તેમણે આપ્યા, પરંતુ કર્મચારીએ કહી દીધું કે મારી સાથે ચર્ચા ન કરો. અમે જીવિત છે, અમે બધા ડોક્યુમેન્ટ આપી રહ્યા છે. એના પછી પણ જ્યારે તમે કહો છો અને તમે આટલા ધક્કા ખવડાવો છો અને આટલા ડિજિટલ અને એડવાન્સ સિસ્ટમ હોવા પછી પણ જ્યારે તમારા 2 કે 3 કે બીજા ડોક્યુમેન્ટ્સ તમારા ચાલી રહ્યા છે, હમણાં ઇલેક્શનમાં ચૂંટણી કાર્ડથી વોટ આપ્યું, અમારું પાસપોર્ટ એક્ટિવ છે, પાન કાર્ડ એક્ટિવ છે, એના પછી તમે રાશન કાર્ડમાં તમારા સિસ્ટમ આવા કેવી રીતે કામ કરી રહ્યા છે કે એમાં મૃત વ્યક્તિ બતાવે છે, તો આવા સિસ્ટમ પર અમે ભરોસો કેવી રીતે કરી શકીએ? વિદ્યાર્થી સરકારી ચોપડે મરું છું, હું તો જીવતો ચાલતો પડતો માણસ છું, પણ આ તો સરકારી તંત્ર છે બાપા, એટલે આપણાથી કશું કહેવાય નહીં. સત્તા આગળ શાણપણ નકામું છે. હવે ભગવાન એમને સદબુદ્ધિ આપે,